બોલવાનું હતું. સારું ચાલ્યું છે. સાફ કરવું પડશે, તોડતો નહીં. એવું કહેતા હોય કે નિત્યમને બહારનું જમવાનું ઓછું આપો, ઓછું આપો. મમ્મી બહુ કામ કરે છે, ખાધા વગર કાંઈ નહીં. બોલાવ્યો નથી તોય હેલો આવે છે. નીલને કહેશો કોણ આવ્યું? કેમ ઉદાસ છે? ન મળી કેમ? બોટલ ક્યાંથી થાય? ક્યાં જાય સ્કૂલ પરથી? હતી જ નહીં તો સ્કૂલેથી ને જ નથી આવી. કઈ દેખાડ્યું. ટોપલીમાં દેખાડી કોક લઈ જતું હોય છે. 2 બોટલ ખોવાઈ ગઈ તારી. તને કહું કાનું મારી હતું આ લે. બોટલ ન મળી તો કાંઈ નહીં, પણ ઓલું પોઈમ ને એવું આવડી ગયું હતું કે નહીં? હું પૂછ્યું તું મેડમે? બધાય હારે હતા. કેમ બધે 5 ને લીધા હતા. 5 ને લીધા હતા એમ? તો તને આવડ્યું તું? પૂછ્યું તું ઈ? તને શું પૂછ્યું તું મેડમે સ્કૂલ પર? ઈ કે હાલ મને ફટાફટ. નિત્યમ આટલા દિવસ આવ્યો નહોતો હા, તો આજે કેમ આળસ કરે છે? આજે તો લખી લે. લેખું કે નહીં પછી? લખાયું નહીં. તો આજે તો બોલી લે એમ કીધું. બોલ ને. હું બોલ્યો? અરે કાઈ નહીં, સ્ટોરી નહીં, બધું બોલવાનું હતું. તે નહોતો બોલતો ને, તે મેં એમ કીધું આ કેટલા દિવસથી ન થયું, આજે તો બોલેલા. તે બોલ્યો કે નહીં? હા. સવા 2 થયા છે અને બેસી ગયા છે જમવા. પહેલા તો જય શ્રી કૃષ્ણ. વ્લોગની શરૂઆત પહેલા આજ વહેલા જ કરી હતી, પણ અમારે નિત્યમભાઈ ઉતાવળમાં હતા થોડાક સવારે સ્કૂલમાં, એટલે ભાઈ પ્રોપર વાત નથી થઈ. અને બપોરની રસોઈ બની ગઈ છે અને બેસી ગયા છે જમવા. અને શું બનાવ્યું? શું કે નિત્યમ? મેં સ્કૂલથી આવી ગયો છે અને હિતેશ પણ આજે જમવા ઘરે આવ્યા છે. બનાવ્યું છે ફ્લાવર બટેકાનું શાક, સોરી ફ્લાવરનું શાક અને રોટલી, સાથે છે દેશની છાશ. છે ને હિતેશ? મજા આવી? તુજે બી ચાહીએ? તો ભાઈ દેશની મસ્ત ઘાટી અને ખાટી છાશ છે અને ફુલાવરનું શાક બનાવ્યું છે. કાલે આવે છે નિત્યમના દાદા ને દાદી. શું કહ્યું હિતેશ? કાલે દાદા દાદી આવે છે ને કાલે? હે? કાલ બાન દાદા આવે છે ગામડેથી. કેટલા ટાઈમથી તમારા બધાને મનમાં ક્વેશ્ચન હતો કે નિત્યમના દાદા દાદી કેમ કોઈ દી બતાતા નથી. તો પરમ દિવસે કાલે બેસે છે ને પરમ દિવસે સુરત આવે છે, તો હવે નિત્યમના દાદા દાદીને પણ મળાવશું. બતાય ખરા ફુલાવરનું શાક. જો ફુલાવરનું શાક, નિત્યમ ખાય છે દહીં અને રોટલીના બટકા અને પાપડ અને છાશ. હે ને? પ્રોપર જમવાનું જમે અમારે નિત્યમ બપોરનું, કાંઈ આડાહળું નહીં. હે ને? ઓ ભાઈ, મારી છાશ કેમ લઈ લીધી? મારી છે વાળું, મારી છાશ લઈ લીધી. જો પેંડાએ સારું ચાલ્યું છે. એલા ભાઈ, આ કયા માતાજી છે? હે નિત્યમ? ક્યારનો મારો પેંડો ક્યારનો એમ કરે છે. મેં તો હમણાં બંધ થાય. કયા માતાજી આવ્યા? આ નવરાત્રિ ચાલે છે એટલે માતાજી આવ્યા. ને ટ્યુશન જવાનું છે અને જશ ને નિત્યમ બંને એક જ જગ્યાએ ટ્યુશનમાં જાય છે. તો નિત્યમ જશને બોલાવે છે. બોલાવવાની સ્ટાઇલ જો. પેંડો શું કહે છે જશ? હાલો. અર્થો હોતો છે હું આંબળો છે. નિત્યમ થોડો આંબળો છે. જશભાઈ પાછળ રહી ગયા. સુઈ ગયો તો જશ? એટલે ક્યાં ગયો? રોજ એક ને એક કરો તો મને ખબર પડી જાય. હો ભાઈ તમે. જય શ્રી કૃષ્ણ. શું થયું? ચીટિંગ કરેશ? જો ભાઈ 7:30 થઈ ગયા છે અને ઘરની સાફ સફાઈ ચાલે છે. જો એ કામનું નથી પણ એ તોડવાનું નથી. એમ એવું છે ઉડશે ને તો બધે રેખા માસી ત્યાં જાહે, પછી રેખા માસી ઘરે આપણે સાફ કરવું પડશે. તોડતો નહીં, ઉડાડતો નહીં. અને આશી કેમ અમારા ઘરે પધાર્યા? હે ને? આશીને બોલાવીશ કામ કરે. એવું છે મને પગ દુખે છે બહુ, કે ભાઈ દવાખાને મેં કીધું આશિકાને કહું જાવું, એના કરતાં તું આવ, નકર બીજા દિવસે તારે આખો દિવસ રોકાવા આવવું પડશે કામ કરવા. હું કેવું આશી? આશી કરે છે ઘરની સાફ સફાઈ. જો અને આ ભાઈ કામ વધારે છે. જો એ કાપતો નહીં નિત્યમ, સાચી ને. એ બહુ ઉઠશે, પવન બહુ છે, એ નહીં કાપતો. હવે અત્યારે ઘરની હાલત આવી છે, પછી જ્યારે ઘર મસ્ત ચોખ્ખું થઈ જાય ને તે એમ પાછું તમને બતાવશું. કાં આશિકા?
ને ક્યારનું છે ને મલોખાથી રમવું તું એટલે થર્મોકોલ કે મલોખો કે જે કે પછી હા પછી મેન નિત્યમ એવો આઈડિયા આપને એવા કોથળીની અંદર ભરી દીધું હવે તારે જેટલું કાપવું હોય ને એટલું કાપ આશિકા જેટલું કાપવું હોય ને એટલું કાપે રાખ સાચી વાત છે કે એ કોથળીમાં કાણા નથી પાડવાના એટલું કામ કર્યું ને તો 9:30 વાગી ગયા કામ કરવામાં જો અને ઘર મસ્ત ક્લીન કરી નાખ્યું છે આજ તો આશિકા આવી તો મંદિર ને બધું જો મસ્ત ક્લીન થઈ ગયું છે અમારે અને 9:30 થઈ ગયા છે અને જવાનું છે બહાર જમવા 9:30 વાગે હવે કઈ રસોઈ બને નહીં એમ કે કામ જ અમે કેટલા 5 વાગ્યાનું કામ ચાલુ કર્યું હતું તે અત્યારે 9:30 થયા પણ બહાર જમવા જાય છે ને મેં ખાસ એટલે બ્લોગ ચાલુ કર્યો કે બધા એવું કહેતા હોય કે નિત્યમને બહારનું જમવાનું ઓછું આપો હવે એમાં નિત્યમ જો બહાર જમવા જવાનું છે ને તો એ નિત્યમ ગોળની પપોડી ખાય છે બતાય નિત્યમ જો બપોર વચ્ચે સૂતો નહોતો તો ઊંઘ આવી ગઈ હતી તો એ 8 વાગ્યાનો સૂઈ ગયો હતો જાગીને મેં તો બહાર જમવા જવું છે તારે ગોળની પપોડી ખાવી છે કે બહાર જમવું છે એ કે ગોળની પપોડી તો એને બનાવી દીધી છે મસ્ત મોટી રોટલી અને રોટલીની પપોડી ને અમે લોકો એ ખાઈ લઈને એટલે હમણાં જઈએ છીએ બહાર ક્યાં જઈએ નક્કી નથી પણ પંજાબી જમવાનો વિચાર છે તો આઈ થિંક અહીંયા નજીકમાં સેલિબ્રેશન છે તો કદાચ વળી સેલિબ્રેશનમાં જઈ જાશું તો ચોક્કસ બતાવશું કે શેમાં ગયા એ હિતેશ એક 2 વ્હીલમાં આવ્યા ને આ બે એક 2 વ્હીલમાં આવ્યા જો એ પકડીને બેઠો જો આશીને પેલા તું ઉતર તો એ ઉતરે ને ડાયરેક્ટ તું મારા છોકરાને કે નીચે ઉતરે એમ પહોંચી ગયા છે સેલિબ્રેશનમાં જેમ તમને કીધું હતું એમ જ તે સેલિબ્રેશનમાં જેવા છે ઓલા બે જો આ બાજુ 10 વાગી ગયા 9:45 થઈ ગયા નિત્યમ પેલા જમી લઈ જો ભાઈ નિત્યમને જવું છે ગાર્ડનમાં અને અમારે જવું છે જમવા એટલે તોય ગયો જો એકવાર હિચકીને વહી આવેલ ફટાફટ જમવાનું બાકી છે હાલ હું કે આશી મમ્મી બહુ કામ કરે છે ખાધા વગર કાંઈ નહીં આજ જમ્યા વગર કાંઈ નહીં થાય આજ બહુ કામ કરાવ્યું છે નિત્યમનો રોવ એવું જો આ બધા દાંત કાઢશે એમ કે કા નિત્યમ તો જો કેવો ગુસ્સો કરે છે એટલે આશી માસી બહુ ગમે જરા કે કંઈક એવું થાય તો હું છું મારે કાનૂન રમવાનું આવી એટલે પછી તારે ને આશીને બેને હિંચકા ખાવાના છે એવો ગુસ્સો પાછળ હાલ્યા આવે છે મેં બોલાવ્યો નથી તોય હાલ્યો આવે છે મોઢું જોઈએ ને મોઢું નિત્યમ ને આશી અહીંયા બેસશે ક્યાં બેસું તારે એને હિંચકા ખાવા જવું તો અહીંયા બેસ તું આશી માસી જોડે કેમ ના હાલશે નાશી નહીં હાલ આશી હિતેશ આશી પાસે કામ કરાવ્યું ને ત્યાં પછી પૈસા તો આપવા ન હોય એટલે મેં તો હાલ ખવડાવી દે ને તો કામ પતી જાય હું તો ભીંડાની શાક ખાવા ઘરે જતી હતી પણ મજા આવી જાય હું ભીંડાની શાક ખાવા ઘરે જતી તો પોતા મારવા પડે પોતા હજુ બાકી હતું પોતા કેટલા પોતા હાટોથી ખાવા લઈને હું જો નીતિના પાણીની બોટલો ગોઠવી જો એટલે અમારો મેઇન કોર્સ આવી ગયો છે જો આશી નીલને કહેશો હું મગાવ્યું એમ 8 9 10 11 જમી લીધું છે અને બીજી વાત તમને કહું ને તો નિત્યમ કેટલા ટીસ્યુ લીધા બતાવી તો 1330 ટીસ્યુ લીધા છે નિત્યમે અને અહીંયા આવે ને તો નિત્યમ છે ને એની સુવિધા પહેલા જોવે કે ભાઈ એને કેટલા ટીસ્યુ જોઈશે નહીં અને એ ટીસ્યુને શું કરશે ખબર એક હારે ઘરે જઈને વેસ્ટ નહીં કરે ટીસ્યુને મૂકી દેશે ગાડીમાં 4 વ્હીલમાં અને પછી 4 વ્હીલમાંથી એક જ્યારે જરૂર પડે ને જ્યારે બહાર જાય ને ત્યારે એક ટીસ્યુ કાઢે એ શું કરે ખબર હશે કા એ ટીસ્યુ છે ને 4 વ્હીલમાં મૂકી દે તારે હાચવવાના ખીચાવાના કામ હાસી શું કામ નહીં છો જય શ્રી કૃષ્ણ 2 કલાક નેક્સ્ટ બ્લોગમાં બાય બાય